ધંધુકામાં ભરવાડના દીકરાને મારનાર બંને હત્યારાઓને હાલ આપણે વાત કરી તો 2 દિવસના રિમાન્ડ આવ્યા છે. કોર્ટે તેને રિમાન્ડ મંજૂર કર્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આજે તમને બધા લોકોના વિડીયોની અંદર પ્રોપર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને આવી પહેલાની અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું મિત્રો, વાત કરી તો 2-4 દિવસ પહેલા જે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી તો ધંધુકા છે એ ભડકે બળ્યું હતું. હવે આમની અંદર મિત્રો વાત કરી તો બે શખ્સો છે એ ક્યાંક ને ક્યાંક ભાઈ ભરવાડના દીકરાને આપણે શરીરે ઘા કરીને ક્યાંક ને ક્યાંક તેના ઉપર હુમલો કરીને ભાઈ તેને મારી નાખે છે. અને ત્યારબાદ જે થયું છે મિત્રો વાત કરી તો તમે બધા લોકોએ જે દ્રશ્યો જોયા છે. હાલ આપણે મિત્રો વાત કરી તો બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. બંને હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે. સમીર નામનો હત્યારો છે અને ક્યાંક ને ક્યાંક રિઝવાન. હવે આ બંને ક્યાંક ને ક્યાંક એકે પકડે ને એકે ભાઈ સાકુ મારી દીધી અને ત્યારબાદ તે ભરવાડના દીકરાનું ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. હવે આપણે વાત કરી તો પોલીસે ત્યારે તે બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. આજે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે ક્યાંક ને ક્યાંક તેને રિમાન્ડ આપ્યા છે. પોલીસે રિમાન્ડ માંગણી કરી તેને 2 દિવસના રિમાન્ડ આપણે વાત કરી તો આ બંને સમીર છે અને ભાઈ રિઝવાન છે, બંને ઉપર ક્યાંક ને ક્યાંક રિમાન્ડ આપ્યા છે. હવે બંને રિમાન્ડની અંદર તો ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા ખુલાસાઓ થવાની શક્યતા, શું ક્યાંક ને ક્યાંક આના પાછળનું કારણ, શું ગાડી ઓવરટેક કરવાના કારણે જ આને હત્યા કરવામાં આવી છે કે કઈ પાછળનું હોઈ શકે છે, કઈ દુશ્મની હોઈ શકે છે, જે પણ હોય આપણે બધા લોકો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર જાણકારી જોવા મળી જ જવાની છે. તો ક્યાંક ને ક્યાંક હાલ રિમાન્ડ ઉપર ગયા છે. તો તમારું શું કેવું છે આ મુદ્દે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ પહેલેની જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો જોયું કે ભરવાડ સમાજના લોકો ખુલ્લેઆમ ગુસ્સે થયા છે કે જે રીતે એક નહીં મિત્રો વાત કીધું છેલ્લા ઘણા વર્ષથી ભાઈ આવું થઈ રહ્યું છે ને પાંચ મિત્રો વાત કીધો હત્યા થઈ ગઈ છે ત્યાં એવું મિત્રો કહેવામાં આવ્યું છે. પરંતુ તમને શું લાગે છે કે આમની અંદર ભાઈ શું કાવતરું હોઈ શકે છે? શા માટે મિત્રો હિન્દુઓ પર આવું થઈ રહ્યું છે? જે પણ થયું છે બિલકુલ ખોટું થયું છે. તમારા આના વિશે શું કહેશો? વિડીયો શેર કરો, ફોલો કરો જેથી તમારા સમક્ષ જાણકારી લાવતો રહો. આજના વિડીયોમાં એટલે જ આપણે નવો વિડીયો મળી જશે. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.